તો મિત્રો વાત કરી લે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તારીખ જાહેર થઈ છે મિત્રો, કે 99% મિત્રો આ જ તારીખ રહી શકે. કારણ કે જો તમે તારીખો મિત્રો જોવા જાઓ તો 5મા મહિનાની અંદર મિત્રો તમારી પરીક્ષા લેવાશે. એ બાબત ઓફિશિયલી ટ્વીટ આવેલી હતી, એની માહિતી પણ તમને આપેલી છે. ત્યારબાદ મિત્રો 13 તારીખના દિવસે PSI માટેની ઓફિશિયલી તારીખ અનાઉન્સ કરી દીધેલી છે કે PSIની લેખિત પરીક્ષા છે તે આપણે 13 તારીખે લેવામાં આવશે મિત્રો, ચોથા મહિનાની 13 તારીખે. મિત્રો બધી માહિતી આપીએ પહેલાં જો તમે આપણી GP ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જજો, જેથી કરી નાના મોટા અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો હવે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે, એના માટે મિત્રો તમારે તૈયારી કરવા માટે ફક્ત અને ફક્ત 63 દિવસ જ બાકી છે મિત્રો. 63 દિવસ છે તો સારી એવી તૈયારી કરી લેજો. કારણ કે મિત્રો 5મા મહિનાની 4 તારીખ છે તે મિત્રો ફાઇનલ હવે ધીરે ધીરે કન્ફર્મ થાય છે કે નહીં 5મા મહિનાની 4 તારીખના દિવસે જ, કારણ કે તે દિવસે રવિવાર પણ છે. મિત્રો બાકી જો ચોથા મહિનાની 27 તારીખે, પરંતુ મિત્રો એ તારીખ 50% ના આવી શકે, કારણ કે મિત્રો ઘણા બધા એવા કારણો હતા જેથી કરી મિત્રો હવે 5મા મહિનાની જે 4 તારીખ છે તે દિવસે જ મિત્રો લેખિત પરીક્ષા લેવાઈ શકે. એ મિત્રો 99% એ તારીખ શ્યોર થતી જાય છે. અને મિત્રો હવે તેની બીજી મહત્ત્વની વાત કરીએ તો તેનો જેટલા પણ ફિઝિકલની અંદર પાસ થયા છે તેની 17 તારીખે અને 18 તારીખે મિત્રો, એટલે 18 તારીખે 18 તારીખના દિવસે મિત્રો 18 તારીખે 100% તેનું જે પણ રિઝલ્ટ છે તે જાહેર થઈ જશે કે કેટલા ઉમેદવારો પાસ થયેલા છે. મિત્રો પાસમાં પણ તમારે 3 લાખની આજુબાજુનો આંકડો સામે આવી શકે એવી પણ મિત્રો માહિતી મળતી હતી. આ હું નથી કહી રહ્યો મિત્રો, જે પણ માહિતી ઓફિશિયલી આવતી હતી એ પ્રમાણે વાત છે કે જે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અને જે પણ ગ્રાઉન્ડમાં પાસ થતા હતા તે પ્રમાણે મિત્રો 3 લાખ પ્લસ ઉમેદવારો પાસ થઈ શકે. જેમ કે PSIમાં 1 લાખ અને 3000 ઉમેદવારો પાસ થયા એ પ્રમાણે. તો મિત્રો નિર્જા ગોટરોએ પણ મહત્ત્વની જાહેરાત કરેલી છે, એના ઉપરથી પણ એક અલગથી વિડીયો બનાવી તમને માહિતી આપી દઈશું. તો જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.